નેક્સ્ટ જનરેશન રિફોર્મની દિશામાં ક્રાંતિકારી પગલું. જીએસટીમાં મોટી રાહતની જાહેરાત. હવે માત્ર 2 સ્લેબ 5% અને 18% રહેશે. નવા દર 22 સપ્ટેમ્બરથી થશે લાગુ. પીએમ મોદી બોલ્યા, સામાન્ય વ્યક્તિ, એમએસએમઈઝ, ખેડૂતો, મહિલાઓ, યુવકો અને મિડલ ક્લાસને થશે ફાયદો. સિમેન્ટ અને ઓટોને દિવાળી ગિફ્ટ. નાની ગાડીઓ સાથે બસ, ટ્રક અને 350 સીસીની નીચેની બાઇક્સ પર જીએસટી 28%થી ઘટાડી 18%. ઇલેક્ટ્રિક વ્હીકલ પર 5% જીએસટી યથાવત રહેશે, પરંતુ મિડ સાઇઝ, એસયુવીઝ અને લક્ઝરી ગાડીઓ પર લાગશે 40% જીએસટી. સિમેન્ટ પર પણ જીએસટી ઘટી. કન્ઝ્યુમર ડ્યુરેબલને મોટી રાહત. ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ થશે સસ્તા. એસી, 32 ઇંચથી મોટા ટીવી, મોનિટર, પ્રોજેક્ટર અને ડિશવોશર પર જીએસટીને 28%થી ઘટાડી 18% કરવામાં આવ્યા. હેલ્થકેર સેક્ટરને પણ મોટી રાહત. હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ 18% જીએસટી હવે સંપૂર્ણપણે હટ્યું. મેડિકલ ગ્રેડ ઓક્સિજન, ડાયગ્નોસ્ટિક કિટ, ગ્લુકોમીટર, થર્મોમીટર પર માત્ર 5% જીએસટી. જીએસટી કાપથી સામાન્ય માણસને મળશે મોટી રાહત. રોજિંદા ઉપયોગની વસ્તુઓ થઈ સસ્તી. હેર ઓઇલ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, સાબુ, શેવિંગ ક્રીમ, ટૂથબ્રશ પર હવે 18%ને બદલે 5% જીએસટી થશે લાગુ. બટર, ઘી, ચીઝ, પેકેજ નમકીન, ડેરી સ્પ્રેડ પર પણ જીએસટી ઘટ્યો. દરોમાં કાપ સાથે જીએસટી પ્રોસેસમાં પણ મોટા સુધાર. હવે 3 વર્કિંગ ડેઝની અંદર ઓટોમેટિક રજિસ્ટ્રેશન, પ્રોવિઝનલ રિફંડ અને ટેક્સ ક્રેડિટની પ્રક્રિયા બની સરળ. અને જીએસટી કાપની જાહેરાતથી ભારતીય બજારોમાં આજે મજબૂતી સાથેના સંકેતો. ગિફ્ટ નિફ્ટી આશરે 150 પોઈન્ટ્સ ઉપર. મોટાભાગના એશિયાના બજારોમાં પણ ખરીદારી. કાલે મિશ્ર રહ્યા હતા યુએસ માર્કેટ્સ.